જય માતાજી મિત્રો, સ્વાગત છે અમારા નવા વ્લોગમાં। અમે આજે રામાપીરના દર્શન માટે નીકળ્યા છે ઘરેથી। સાથે સાથે બાટલો પણ નરેશભાઈને ભરાવાનો હતો, તો આવી ગયા છે અમારા ગામમાં દર્શન કરવા માટે। મનદાદાના દર્શન કરી લો, પ્રભુ શ્રી રામના દર્શન પણ કરી લો તમે પણ। અને દર્શન કરીને નીકળી ગયા છીએ। અમારા મામાને ત્યાં જવાનું હતું, જાનકી આવી ગયા છીએ। જો ગાઈઝ, તો ફાઇનલી મંડાળાનો પાટિયો આવી ગયું છે। જો આ છે મંડાળા જવાનો રસ્તો। જો અમે પહોંચી ગયા છીએ। ત્યાં પણ રામાપીરના દર્શન કરવાના હતા। કેટલી પબ્લિક છે જુઓ। તો રામાપીરના દર્શન અમે પણ કરી લીધા છે, તમે પણ કરી લો। જય રામાપીર। અને આ છે અમારા મામા। કેટલી ભીડ છે જુઓ। તો મિત્રો દર્શન કરીને ચા પીવા બેસી ગયા છે। ગરમા ગરમ ચા પીવા અમારા કલ્પેશભાઈ બેસી ગયા છે, અને હરેશભાઈ છે, નરેશભાઈ બેસી ગયા છે, અને અમારા મામા છે, અમારા શૈલેષભાઈ આવી ગયા છે ચા પીવા માટે આવી ગયા। અને પછી મિત્રો અમે પ્રસાદી લેવા જતા રહ્યા। જો નરેશભાઈ તો લાઈનમાં લાગી ગયા છે તાળી પકડીને। બધી લેડીઝ લાઈનમાં છે, અને અમે પણ આવી ગયા છે જમવા માટે। જો અમારા ભાઈઓ બધા આવી ગયા છે। નરેશભાઈ બ્લોગ બનાવવામાં બીજી છે, જમતા પણ નથી જુઓ। તો ગાઈઝ ખાવા બીજું ખાઈ અને બધા બહાર આવી ગયા છે અમારે। નરેશભાઈ બે શબ્દ કોક કહે રામાપીર વિશે, બોલો। પૂછો એક કેટલી ટ્રાફિક છે? ટ્રાફિક તો ફૂલ છે, અને પ્રસાદી એક નંબર હતી, મસ્ત લાગી। ટ્રાફિક જોઈ શકો છો તમે। હા મિત્રો, પહેલા નતો બતાડ્યો આગળ મડાણા ગામ। આ છે મડાણાનું ગામ। ભૈરવ દાદા બેઠા છે, જય ભૈરવ દાદા। જો તો ગાઈઝ હવે હેડ્યા છે ચંડીસર। નરેશભાઈનો બાટલો હાઈલાઇટ શો છે એમનો, પકડીને આમ બેસી રહેવું પડે છે। હવે લઈ તો જવું પડશે ને કે એને પેલું ગાયું થાય। તો મિત્રો ચંડીસર પહોંચી ગયા છે। આ છે ચંડીસરનો હાઈવે પુલ, ડીસા પાલનપુર હાઈવે બ્રિજ છે। અને અમારે ખોડલા જવાનું છે। તો ગાઈઝ આ તો મચ્છર મારવાની દવા કરી છે વચ્ચે। તો ગાઈઝ બાટલો પકડીને કંટાળ્યા હતા, એટલે બાટલા ઉપર ગુસ્સો નીકળ્યો। જો બાટલાને ફેંકી દીધો, બહુ કંટાળ્યા હતા પકડીને। અને નરેશભાઈ અમારે આવી ગયા છે બાટલો નોંધાવીને જુઓ। તો ફાઇનલી ગાઈઝ અમે આવી ગયા છે સમોસા લેવા માટે નરેશભાઈને, ચંડીસરના ફેમસ માહી પકોડા। તો ફાઇનલી ગાઈઝ આવી ગયા છે અમે અમારા ભારતમાળા રોડ ઉપર। જોઈ શકો છો કેટલો ખતરનાક રોડ છે આ। અહીંયા अच्छी अच्छी गाड़ियाँ रुक जाती है, देखिए टायर जो તમે। ને ફાઇનલી ઘરે પહોંચી ગયા છે। અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં।